તો મોરબીમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને આવતીકાલે એક મોટું શક્તિ પ્રદર્શન જોવા મળશે। વીજ લાઇન સહિતના વિવિધ પ્રશ્નોને લઈને જેતપુર ખાતે ખેડૂત સિંહ ગર્જના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય નેતા રાકેશ ટિકેત ખાસ ઉપસ્થિત રહી ખેડૂતોને સંબોધશે। પાટીદાર આગેવાન મનોજ પનારાના જણાવ્યા અનુસાર ખેડૂતોની માંગણીઓને લઈને સરકાર પર દબાણ વધારવા અને એકતાનો સંદેશ આપવા માટે આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે। કાર્યક્રમ પૂર્વે રાકેશ ટિકૈત સાંજે જેતપુર ખાતે ખેડૂત છાવણીની મુલાકાત પણ લેશે। હવે મોરબીમાં યોજાનારી આ ખેડૂત સિંહ ગર્જના પર સમગ્ર સૌરાષ્ટ્રની નજર મંડાયેલી છે। કે આવતી 8 તારીખે સાંજે 8 વાગે ભારતના કિસાન નેતા એવા રાકેશ ટિકેતજી આપણી વચ્ચે આવવાના છે। મોરબી જિલ્લાના જે કિસાનોના ઇસ્યુ છે, પ્રશ્નો છે, ખાસ કરીને જે અત્યારે વીજ લાઇનની દાદાગીરી અને બળજબરીપૂર્વક જે વીજ લાઇનો નાખવામાં આવી રહી છે ખેડૂતોના ખેતરમાં વળતર આપ્યા વગર, એનું છેલ્લા 3 મહિનાથી આ મોરબી જિલ્લામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં, જામનગર જિલ્લો અને રાજકોટ જિલ્લો અને કચ્છ, આમ 5 જિલ્લા પ્રભાવિત છે। અને આખા સૌરાષ્ટ્રની અંદર આ પ્રકારની જે કિસાનોની લડાઈ ચાલે છે, ગુજરાતભરમાં આ લડાઈ ચાલે છે, એને સમજવા માટે, એની વાચા આપવા માટે રાકેશ ટિકેત આપણી વચ્ચે આવતી 8 તારીખે પધારવાના છે। તો એમની એક મહાસભા કિસાનોની મોરબી જિલ્લાની આવતી 8 તારીખે સાંજે 8 વાગે રવાપર રોડ કેપિટલ માર્કેટના ચોકમાં રાખવામાં આવેલી છે। તો અમે આપ સર્વને આમંત્રણ